નમસ્કાર મિત્રો, હું મોહિત સોલંકી. સમસ્યાનો ઉકેલ. મહુવા નગરની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. ગટર, પાણી, રોડ, રસ્તા, ગટરના ઢાંકણા સમેતના, ગટર ઉઘાડી. મહુવાનો કોઈ પણ ઇલાકો બાકી નહીં હોય ત્યાં આ સમસ્યા હશે નહીં. ઘણા બધા નગરની અંદર, ઘણા બધા સોસાયટીની અંદર પાણી ભરવાની સમસ્યાઓ છે. એક સોસાયટીમાંથી પાણી ભરવાની સમસ્યા આપણે હલ કરીએ તો બીજી તરફ પાસે આવી જાય છે. આ સમસ્યા બધી થાય મહુવા નગરની અંદર, એની જવાબદારી કોની હોય? જવાબદારી તંત્રની હોય, જેને આપણે નેતા બનાવીએ છીએ, નેતાઓની જવાબદારી હોય, ધારાસભ્યની હોય, કાઉન્સિલરની જવાબદારી હોય. ખૂબ મોટો પ્રશ્ન હોય તો સાંસદની જવાબદારી હોય. એનાથી થોડોક નાનો પ્રશ્ન હોય આપણા ગામનો એટલે ધારાસભ્યની જવાબદારી આવે. પછી વોર્ડ વાઇઝ જે બધા પ્રશ્નો આવે છે એ કોની જવાબદારી હોય? કે કાઉન્સિલર, નગરપાલિકાના સભ્ય, જેને આપણે જીતાડીએ છીએ અને નગરપાલિકામાં આપણે મૂકીએ છીએ. એ લોકો કરે શું ત્યાં? નગરપાલિકામાં કામ કરે છે, સ્વચ્છતાનું કામ કરે છે, ગટર યોજનાનું કામ કરે છે. શું કરે છે આ લોકો ત્યાં? જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ઘણી બધી આપણે સમસ્યાઓ આવી જાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે ચારે બાજુ પાણી ભરાય, ગટર ઉભરાય એટલે આપણે એને સમસ્યા માનીએ છીએ. દરેક રોડની અંદર અલગ અલગ લોકો ભેગા થાય અને એક જ ટોપિક મુદ્દો હોય છે, અહીંયા પાણી ભરાણું છે, અહીંથી ગટર ઉભરાણી છે. સામેની સોસાયટીમાંથી આ બાજુ પાણી આવે છે, સામે નાળું બનતું નથી એટલે નાળાનું પાણી આવે છે, સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, મારા ઘરમાં પાણી ભરાઈ જાય છે. આનું કાંઈ સોલ્યુશન આવતું નથી. આનો ઉકેલ શું? ઘણી બધી સમસ્યા છે મહુવા નગરજનોની. આ વારંવાર ટોપિક એકને એક ટોપિક મુદ્દો એટલે યાદ રાખજો કે આપણે ટોપિક મુદ્દાઓ ભૂલી ગયા છીએ. આ ટોપિક મુદ્દા આપણને ક્યારે યાદ આવે, આપણી સમસ્યા ક્યારે યાદ આવે આપણને? કે આપણે જ્યારે આપણી ઉપર પડે ત્યારે આપણને સમસ્યા બતાય, ત્યાં સુધી ન બતાય. આ સમસ્યાનો હલ આપણે પોતે જ કરી શકીએ. આપણે પોતે, દરેક લોકો કરી શકે એટલી તાકાત છે. યાદ રાખજો, આપણો દેશ લોકતંત્ર દેશ છે. લોકતંત્ર દેશની અંદર એટલી બધી તાકાત છે કે કોઈ પણ સોલ્યુશન, કોઈ પણ ઉકેલ લાવી શકે દરેક સમસ્યાનો. રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગટર ઉભરાતી તેની સમસ્યા, પાણી ભરાવાની સમસ્યા, શહેરી મહોલ્લામાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા, દરેક ઉકેલનો પ્રશ્ન, જેટલા પ્રશ્નો હોય ને ઉકેલ આપણે લાવી શકીએ છીએ. શું કામ? કે આપણે મત આપીએ, આપણો મતનો અધિકાર હોય. દેશ આપકી ઉંગલી કે ઇશારે પર ચલતા હૈ. આપણે એક મતની તાકાતથી આખું નગર બને, એક મતની તાકાતથી આખો જિલ્લો બને, એક મતની તાકાતથી આખું રાજ્ય બને, એક મતની તાકાતથી આખું ભારત બને. આ લોકતંત્ર દેશ છે. આપણો મતનો અધિકાર આપણે બહુ સસ્તો કરી નાખ્યો. પછી બધી સમસ્યાઓ આવે. આજ હું એક જગ્યાએ ગયો હતો, ઘણા બધા લોકો ભેગા થયા. એની સમસ્યા હતી પાણી ભરાવાની. જે રોડ જવાનું હોય, લોકોને ચાલવાનું હોય, જ્યાં મોટો ખાડો પડી ગયો હોય અને ગાડી જઈ ન શકે, ગોઠણ સુધી પાણી હોય છે, લોકો કઈ બાજુ જઈ શકે? દરેક લોકોને પ્રોબ્લેમ થાય. નાના બાળકોથી લઈને વડીલો સુધીને પ્રોબ્લેમ થાય. પહેલી બાજુ ખેતર આવ્યું છે, પછી નેશનલ હાઈવે આવી જાય છે. મેરડીમાના મંદિરની પાછળના ભાગમાં સોસાયટી છે, ત્યાં ખૂબ મોટી સમસ્યાઓ છે. આ સમસ્યા કોણ હલ કરી શકે? આ સમસ્યા આપણે પોતે હલ કરી શકીએ. શું કામ? કે આપણે મતનો અધિકાર આપ્યો છે. આપણે જેને મત આપીએ ને એ પ્રતિનિધિ આપણે નગરપાલિકામાં બેસાડીએ. આપણે 36 સભ્ય બેસાડીએ. આપણે 36 સભ્યોને સાથે મળી અને આખા જે મહુવા નગરજનોની જે સમસ્યા હોય ને એ હલ કરી શકે. ગટર ઉભરાવાની સમસ્યા હોય, રોડ રસ્તા બનાવવાની સમસ્યા હોય, ખાડા પડી ગઈ સમસ્યા હોય, પાણી ભરાવાની સમસ્યા, દરેક સમસ્યા હોય ને એનો હલ એ 36 કાઉન્સિલરો કરી શકે. આ બધી સમસ્યાઓ ચાલુ ક્યાંથી થાય? જ્યારે ચૂંટણી આવે ત્યારથી. યાદ રાખજો કે આપણા સમાજની અંદર આપણે ગમે ને હીરો બનાવી દઈએ છીએ, જબરજસ્ત મોટો હીરો બનાવીએ. આપણે હીરો શું કામ બનવું? એમને એન્ટ્રી પાડવા માટે, એક સિસ્ટમની અંદર આવવા માટે. કઈ સિસ્ટમ? કે સરકારી તંત્રની જે સિસ્ટમ હોય એની અંદર આવવું છે, પગ મૂકવો છે, હીરો બનવું છે, અને ધારાસભ્ય બનવું છે, નગરપાલિકાનો કાઉન્સિલર બનવું છે, આગળ વધવું છે. શું કામ બનવું છે? પોતાના માટે, પોતાના કુટુંબ માટે, પરિવાર માટે મારે કાંક બનવું છે. એ જ્યારે વ્યક્તિ આવે સમાજમાંથી ત્યારે આ અસુવિધા આપણે ઊભી થાય. આ સત્યતા છે. આ જે સમસ્યાઓનું સમાધાન શું? આ સમાધાન યાદ રાખજો આપણે છીએ. કે આપણે એટલો બધો ટેક્સ આપીએ. યાદ રાખજો, પેટ્રોલથી લઈને પાણી સુધીનો આપણે રોડ ઉપર ચાલીએ તો એને ટેક્સ આપીએ છીએ. આપણા છોકરા ભાગના પડીકા ખાય છે એમાંથી આપણે ટેક્સ આપીએ છીએ. ગજબ ટેક્સ આપીએ છીએ આપણે. આટલો બધો ટેક્સ આપીએ. યાદ રાખજો, ગરીબથી લઈ અને મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ, દરેક લોકો ટેક્સ આપે છે.
ભરપૂર પેટ ભરીને ટેક્સ આપે. ઉપર પંખો ચાલુ હોય ને સવારે બ્રશ નાખો ને તોય પણ ટેક્સ ચાલુ હોય. આટલો બધો ટેક્સ આપવા છતાં આપણને અસુવિધા મળે ત્યારે આમ થાય કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. આપણે ભારતભરની પ્રોબ્લેમ છે. જ્યાં વિકાસ થાય ત્યાં વિકાસ ઘણો બધો થાય છે. એટલે આ બધી સમસ્યાનો હલ કરવા માટે લોક જાગૃતતાની જરૂર છે. જ્યાં જો લોકો જાગૃતતા નહીં આવે, એનું મૂલ્ય સમજશે નહીં, મતનું પછી એ જ નજીકના લોકો હોય, આપણા જ્ઞાતિ જાતિ ધર્મના લોકો આપણી પાસે આવી જાય છે. 5-5, 10 જણા બધા આવે અને આપણે સમજાવે. આપણે ધર્મના ઉપર મત આપી દઈએ, જ્ઞાતિ જાતિ ઉપર આપણે મત આપી દઈએ છીએ. પછી આ બધી સોલ્યુશનનો હલ આપણે કરી શકતા નથી. દરેક લોકોએ જાગૃતતા લાવવાની જરૂર છે. જો જાગૃતતા આવશે આમાંથી તો જ આ સોલ્યુશન થઈ શકશે. એટલે પ્લીઝ ઉઠો, જાગો, એક વખત વિચારો. એક ધારાસભ્યની તાકાત અને 36 કાઉન્સિલરની તાકાત ગજબની હોય, યાદ રાખજો. સુપ્પર હોય છે. એ ધારે તો આખો નકશો બદલાવી શકે. પણ દરેક વસ્તુમાં દરેક આપણને જે સુવિધા મળવાની હોય એમાં ખૂબ વાર લાગે છે. આખો નેશનલ હાઈવે બન્યો, પાણીનું નાળું મૂકવાની, પાણી નાળું મૂકે. નેસોડ ચોકડી તમે જોઈ લો. આમ તો થોમસ ક્રુઝની જેટલી સોસાયટી આવતી હોય, ઘણા બધા લોકોને સોસાયટીમાં પાણી ભરી જાય. ઘણી બધી સોસાયટીમાં લોકોને પાણી આવી જતા હશે. નેશનલ હાઈવે બન્યા પછી આ બધી અસુવિધા ખૂબ છે. મોવાની અંદર ગટર ઉભરાય છે, ક્યાં ચોકઅપ ગટર થઈ જાય છે આપણને કાંઈ ખબર પડતી નથી. કઈ જગ્યાએથી ક્યાં ગટર ઉભરાય છે, ક્યાં કાદવ ભરાઈ જાય છે, પછી ગામની ગટર ઉભરાવા મળે છે. ગટરના ઢાંકણા પણ સિમેન્ટના થઈ ગયા ને એ પણ તૂટી જાય છે. પ્લીઝ ઉઠો, જાગવામાંથી હવે. કે આનું દરેક સોલ્યુશન આપણે પોતે છીએ, યાદ રાખજો. આપણો જે મતનો અધિકાર છે ને, આપણે એવા વ્યક્તિને આપી દઈએ છીએ આપણે કે લોકો ભ્રષ્ટાચાર કરે છે. એના માટે થઈને બંગલા બનાવવા માટે થઈ, એના ભ્રષ્ટાચારના રૂપિયા માટે થઈને આપણે એનો મતનો અધિકાર આપી દઈએ છીએ. આપણે એના પર વિશ્વાસ કરી જઈએ છીએ કે આપણી માટે કંઈક કરી શકશે આ લોકો. પણ કરે શું આ લોકો? બસ એની પાર્ટી એકલી મોટી કરે, મોટી કરવામાં આપણું ગામ નાનું કરી નાખે છે આ લોકો. એક ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 30 વર્ષથી રાજ કરે. તારે તો બધા તાલુકો નકશો બદલાવી શકે. શું કામ ન બદલાવી શકે? એક તત્વ શાસન જબરજસ્ત, આમ 30 વર્ષથી આમ કોઈ હલાવી ન આપ્યું. સીટ વધતી જ ગઈ. કોઈ પણ વિપક્ષ હોય તો એના પક્ષમાં આવી જાય. કોઈ વિરોધી નથી એના. જે વિરોધ કરવાનો વ્યક્તિ હોય, વિરોધ પક્ષ આખો બંધ થઈ ગયો. છતાં આટલી મોટી તાકાત છતાં પણ આપણા તાલુકાના કામ ન થાય, શહેરી મોહલ્લા કામ ન થાય, ગટર યોજના નો આવે, નદીના નાળા ન બને, નેશનલ હાઈવેના નાળા ન બને. જ્યારે ચોમાસું આવે ત્યારે આપણે કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. આમ તો ઘણા બધા પ્રશ્નો છે પણ આપણે સમજી શકતા નથી. આવનારી પેઢી માટે કોઈ વિચાર કરો, યાદ રાખજો. આપણે XYZ Gen Z આવનારા સમયમાં પૂરું થશે, નવું જનરેશન આવશે તો આપણે શું આપશું એને? Z આલ્ફા, Z બીટા, નવ યુવાન આવશે તો આપણે શું આપશું? સમસ્યાનો હલ આપણે જ છે, યાદ રાખજો. મોન્સૂનની કામગીરી ન થઈ, ચોમાસાની કામગીરી ન થાય, ચોમાસાની કામગીરી કરવી પડે. ઘણી બધી સમસ્યા હોય છે. જો લોકોમાં જાગૃતતા હશે કે નહીં, મારે શહેરી માટે કાંઈક કરવું છે, મારા પાડોશની અંદર, મારી બાજુના શહેરીની અંદર એ ભાઈને ગટર ઉભરાય છે, ત્યાં પાણી ભરાય છે, અમારે જવું પડે નહીં પાસે. દરેક લોકોમાં એકતા હશે, યાદ રાખજો. એકતાનું પ્રતીક હશે તો જ બધી આ સમસ્યાનો હલ થઈ શકશે. દરેક નગરજનો એક જ અવાજ હશે કે મારી શહેરી તો બરોબર છે, પણ બાજુની શહેરીમાં તો બહુ તકલીફ છે, ગટર ઉભરાય છે, અહીંયા પાણી પણ ભરાય છે. નગરજનોને એ સમસ્યા દૂર કરો તમે. એ સમસ્યામાંથી આપણે થશું ને ત્યારે આપણે યાદ રાખજો, નવી આપણને આઝાદી મળશે. આપણે એક ગુલામી તરફ જઈ રહ્યા છીએ. કઈ ગુલામી? જ્ઞાતિ જાતિ સમુદાય ધર્મની ગુલામીમાં આપણે જકડાઈ ગયેલા છીએ. આપણો મત યાદ રાખજો, 4-5 જણા ભેગા થાય શહેરીમાં, બસ તમારા મત ત્યાં આપી દેવાનો છો, તમારે કાંઈ બોલવાનું નથી, એમ બેઠા છીએ. કેમ ગયા એ બધા? જે લોકોએ તમને મતદાન કરાવ્યું હતું કે અહીંયા મત આપી ગયો, કોંગ્રેસને આપી ગયો, ભારતીય જનતા પાર્ટીને આપી ગયો, આપને આપી ગયો, ક્યાં ગયા બધા? કોઈ જવાબદારી સ્વીકારી, યાદ રાખજો. આ જવાબદારી આપણે પોતે જ સ્વીકારવી પડશે. આ જવાબદારી આપણે ક્યારે સ્વીકારી શકીએ, યાદ રાખજો મિત્રો, કે આપણે આપણા ગામ માટે મત આપીએ, આપણે ગામના વિકાસ માટે મત આપીએ. જે ગટર ઉભરાય છે એના નામે મત આપીએ આપણે. જે પાણી ભરાય છે, રોડ રસ્તા નથી બનતા એના નામે મત આપીએ ને, ત્યારે આપણો વિકાસ થઈ શકે. બાકી સોલ્યુશન, કોઈ પણ ઉકેલ લાવવો બહુ અઘરો પડે છે. આપણી પાસે જ છે કોઈ પણ ઉકેલ, અને આપણે ખોટી જગ્યાએ આપણે ભેગા થઈએ છીએ અને આપણે કાંઈ કશું કરી શકતા નથી. ફક્ત આપને આશ્વાસન દેવામાં આવે છે, થઈ જશે. ત્યાં પાછા 2-3 મહિના વીતી ગયા હોય. આજનો બ્લોગ મારો આગળ શેર કરો, કોમેન્ટ કરો, એટલે લોકોને ખ્યાલ આવે કે એકતા કોને કહેવાય. એકતામાં અનેક પ્રતીક સમાયેલું, યાદ રાખજો. એકતાથી આખો દેશ બનેલો છે આપણે. શ્રમ પ્રભુતાવાળો આપણો દેશ, યાદ રાખજો. સર્વ ધર્મ સાથે આપણો દેશ જોડાયેલો દેશ છે. પ્રથમ યોગદાન આપણા કૃષ્ણકુમારસિંહજી આપેલું છે. એણે પણ પહેલું રાજ્ય
ભારતને શું આપ્યું હતું કે ભારતનો આખો નકશો બને અને ભારત આખું એકતા કરે બનતા. શું કામ શું આપ્યું હતું કે લોકતંત્ર દેશ બનતો હતો, લોકોને મતનો અધિકાર દેવાનો હતો. એટલે આપણો જે મતનો અધિકાર છે એનો આપણો ખોટો વેડફવામાં, દુરુપયોગ કરવામાં, કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ ઉપર આપવામાં. આવનારા સમયની અંદર ઘણી બધી ચૂંટણી આવશે. રાખજો, વિધાનસભાની આવે, લોકસભાની આવે કે પછી નગરપાલિકાની આવે. તમારો મત યાદ રાખજો, તમારે વિચાર કરીને જ આપવાનો છે. આભાર, થેન્ક યુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આ તમારી સમસ્યા તમારા આગેવાનો જે છે કે નહીં, તમે જેને મત આપો આ એમ નહીં આવે, બરોબર? અને બીજી કઈ આવે એવા આગેવાનો જે તમને કહે કે તમે મત આપો. 5-5 જણા તમારી પાસે આવા આવે, એ બધાથી જોડાયેલા હોય, ધર્મથી મને કર્મ લગીને તમારી સાથે જોડાયેલા હોય. તમે એને કહો મત આપો એટલે તમે મત આપી ગયો. નહીં 2 મિનિટ સમજો બેન, હું જો તમને સાચું કેવું આવી, આ સમસ્યા તમારી છે, તમે ધારશો ને તો આ સોલ્યુશન થશે, બાકી નહીં થાય. તમે જે ખોટો મત આપી ગયો ને, જો બેન આ ચોમાસું આવે સમસ્યા વધારે હોય, બાકી કોઈ બોલતું નથી. ક્યાં ગયા તમારા બધા આગેવાનો? કઈ ગયા બધા? તમે ગમે એટલે ટીવી માં જો બેન, આ તો ભાઈ ટીવી વાળા છે, ઓલો ન્યૂઝ વાળા છે, આપશે ને ઉયા જાય. કેટલી વખત આપશે, કેટલી વખત આપશે, પણ કાયમિક સોલ્યુશન કોણ કરશે? અમે છે ને કાયમિક સોલ્યુશન માટે આવ્યા છીએ. એક અધિકારી બેઠો ચીફ ઓફિસર હોય, એની જવાબદારી તો બનતી જ હોય. હારે કોની જવાબદારી બને કે તમે આપણે જેને પ્રતિનિધિ મૂકીની જવાબદારી હોય. દરેક લોકોને કહો તમે આપણા સમાજના આગેવાન બોલો. કોણ છે આપણા સમાજના આગેવાન? બધા હાલો. ક્યાં ગયા બધા? જો તમારે જરા મત લેવાનો થાય ત્યારે ઢગલો તમે ભેગા કરો. નહીં 2 મિનિટ સમજો. તમારા જરા મત લેવાનું થાય તમારે ઢગલો સમાજ, હું એ સમાજમાંથી જાઉં, દરેક સમાજના જ છીએ આપણે. બધા ઢગલો ભેગા કરે પછી જો આ તમારી પરિસ્થિતિ આવી ખરાબ હોય ત્યારે કોણ આવે છે મને કહો તમે? યાદ રાખજો, હું અહીંયા કોઈ પોલિટિક્સ રાજકારણ માટે આવ્યો નથી, પણ લોકોને જાગૃતતા માટે આવ્યો. યાદ રાખજો, હું એક ફોન આવ્યો, દીપકભાઈ મને ફોન કર્યો, વોર્ડ નંબર 8 માં છે, ભલે હારી ગયેલા વ્યક્તિ છે અમારી પાર્ટીમાંથી, બરોબર? એને મને ફોન કર્યો, મોહિતભાઈ તમે જાઓ એટલે આવ્યો. આ બધા શૂટિંગ ઉતારતા હતા, શૂટિંગ ઉતાર ન્યૂઝ વાળાને. સારું, કઈ ન્યૂઝ વાળા આવ્યા? કયા ન્યૂઝ વાળા તમારી પાસે આવ્યા? કયો ભાજપનો નેતા તમારી પાસે? કયો કોંગ્રેસનો નેતા તમારી પાસે આવ્યો? કયો આપનો તમારી પાસે? અમે આવ્યા કે ન આવ્યા? તો તમે અંદરથી બધા આ છે ને, આ બધા છે ને, આ જો ન્યૂઝ આલ્ફા બેટા જનરેશન છે, છોકરાઓ છે ને બધા, આપણે બધા XYZ માંથી આવીએ, આપણું જનરેશન પૂરું થઈ ગયું, આપણે યંગ જેવા પૂરા થવા આવશો, બરોબર? આ નવું જનરેશન ની સામે તમે જો એક વખત વિચાર કરો. તમે તમારા આગેવાનને જે સિલેક્શન કર્યા ને એ ખોટા કર્યા છે, યાદ રાખજો તમે બધા. એને કીધું કે રસ્તો બનવાનું પૈસા આવી ગયેલા છે, હજી નથી બન્યો. 4 મહિનાથી વાત છે. આ તકલીફ તમારા બધા સામે ખાડો છે કે નહીં ખાડો? બરાબર, તમારા વોર્ડના જેટલા ઉમેદવાર છે હું કહી દે ભાઈ તારે સારું કરો કર કે ના પાડી દે. નહીં એક વખત કહી દે કે આ તમારે શું કરવાનું છે. લે છે ચીફ ઓફિસર ને પ્રમ દિવસે ફોન કર્યો, ઈ કે તમારા નગરપાલિકાના કોર્પોરેટરોની જવાબદારીમાં આવે, ઈ ઠરાવ કરે તો હું કરું, બરાબર? આપણા નગરપાલિકાના મિત્તલબેન જોશીને ફોન કર્યો, એકવાર ફોન ઉપાડ્યો, ઈ કે ન્યા તો વેણ છે, ઈ કે એટલે વેણ છે એટલે પાણી છે. મેધું વેણ છે એનું કઈ નહીં, પણ બાજુમાં ગાડી નથી કરતું, એનું તો કઈક કરી દો. આ તો ઠીક અત્યારે પાણી છે તો હાલે છે ગાડી, બાકી એ ગાડી નાખો ભેગી હુઈ જાય ગાડી. એટલે બાળકને નાના ટાયરમાં કેમ લઈને આવવાનું, બરાબર? આટલું જ મેં તો એને ફોન કર્યો. એમ્બ્યુલન્સ આયા નહોતી આવી, એમ્બ્યુલન્સ વાળા સામે ઉભા રહ્યા, ભાઈ અમે પ્રેગ્નન્ટ લેડીઝ ને સામે લઈને ગયા. આટલા પાણીમાં જીએબી ની ગાડી આવવા રાજી નથી. અમે બધા અહીંથી આટલા પાણીમાં ફસાયા. હવે જો સાહેબે કીધું કે એની ઠરાવ પાસ કરો, એ બધા જેટલા 36 નેતા જીતીને ગયા, યાદ રાખજો, બધાને જીતાડીને મોકલા, બધા ઇલાકામાં આખા મહુવામાંથી. આ એક તમારો પ્રશ્ન, આખા મહુવાનો પ્રશ્ન, કોઈને અહીંયા બેવું નથી, એ બધાને અંદર બાંધવું છે. નહીં બાંધવું હું કામ છે? જો બાંધવું હું કામ છે? એ લોકોના પૈસા માટે. એમાં તમે બધા હેરાન થાવ. આપણે જેને હારા માનતા હતા કે તમે હારા વ્યક્તિ છો, તમે અહીંયા બેહો. હવે આપણો મોહિતભાઈ, આપણે નહીં સેટિંગ આવે, આનું કોઈ નેતા ધ્યાન નહીં આપે તો અમે કલેક્ટર મામલા જિલ્લા કલેક્ટર પાસે જાઓ, અને એનાથી નહીં થાય તેની હદ ઉપર અમે વ્યા જાઓ. આનો સોલ્યુશન અમે લીધા પાર થવાના છે. બાલ બચ્ચાનું કોણ? છોકરી બચી ગઈ, મારી ખાડામાં ગરી ગઈ હતી. હવે આ નાના ફૂલકાઓનું કોણ? આ કઈ સોસાયટી કહેવાય? ભગવતી બે આ મેરડીમાં નું મંદિર સામે. પણ થાય એનો જવાબદાર નગરપાલિકા ચેરમેન રહે.
ને ચીફ ઓફિસર ની જવાબદારીમાં રહે અને કોઈને કાંઈ પણ ખીલી કટકો થયો વાળ ખાંગો થયો એની જવાબદારી બધી આ નગરપાલિકાના ચેરમેન ની અને જો બેન તમારી બધી વાત સાચી. અમે તો તમારી હારે જ છીએ. અમે કઈ નેતા છીએ, કઈ એવા મોટા સમાજ સેવક છીએ કઈ કે તમે કહો ને મારી હારે બધા વિયાઓ કઈ? અમે તો ખાલી જાગૃતતા માટે આવ્યો કે તમે સમજો કે તમે જેને મોટા કરો ને, હીરો બનાવો ને, હીરો તમારી માટે શું કરે? એ ભાગ પાડે, એ લોકો ભ્રષ્ટાચાર કરે. નેતા હોય, જીતી ગયેલો હોય, નગરપાલિકાનો કોઈ પણ સભ્ય હોય, એ ગમે વોર્ડમાં જઈ શકે અને પ્રતિનિધિ કરી શકે કે ભાઈ આ વોર્ડ ખરાબ છે, આ વોર્ડ ખરાબ છે, કહી શકીએ. કેમ કોઈ આવતું તમારી પાસે? જ્યાં રસ્તા ને રોડ હારા છે ત્યાં સાફ સફાઈ થાય છે. અહીંયા આ પરિસ્થિતિ છે તોય કોઈ જોવા ન થયું. મેં બધા આગેવાનોને ફોન કરી લીધા છે. આ બ્રહ્મ સમાજમાં ગયા વખતે એક વખત કીચડ થયો ને ઈ લોકોએ એક વખત અરજી કરી તો ને આરસીસી રસ્તો થઈ ગયો. અહીંયા 10 વર્ષથી અમે હેરાન થાય તો કોઈને ને પૈસા વાળા રે એટલે નહીં, મજૂર વર્ગ રે એટલે આવી કરવાનું અમાર વધારે. એ ભાઈ મોટા ભાઈ, આ સોલ્યુશન છે ને મોટા ભાઈ, તમે બધા કરી શકો. આ બહેનો તો ઠીક છે, બરોબર, તમે કહો ને ભાઈ આગળ કે તો બધા હાલે, બાકી નો હાલે. તમે બધા આગળ હાલવાની જરૂર છે. બધા યાદ રાખજો, જો આ બહેનો અત્યારે ઢગલો ભેગી થઈ તમારે બધા ભેગું થવું પડે. એક વખત સાહેબ ભાઈ તમારે જવું પડે નહીં, બધાની માટે છે. આ જો બહેનો એટલી બધી આગળ આવતી હોય તો ભાઈઓ આગળ આવવું પડે. એનું કારણ છે કે બહેનો અહીંયા જ રહેવાનું છે અને આપણે કામ આવ્યું જવાનું છે સાહેબ. અલા ભાઈ બધો મજૂર વર્ગ અને છોકરાઓ લઈને વારે ઘડી આવવું પડે, બરોબર. દરેક વસ્તુ એને સોલ્યુશન જોવે. આ બધા આ ઘરમાંથી એટલી બેનો છે ને એમાં એક બેન હવારે તમને પેલા કહી દેતો, યાદ રાખો, તમને બધાની એક જ સિચ્યુએશન છે. તમે બધા વિશ્વાસ કરી જાઓ. તમે ક્યાંક ધર્મના નામે કરો, ક્યાંક જ્ઞાતિના નામે કરો, પણ તમારી સોલ્યુશન માટે તમે તો કરો, કોઈ વિશ્વાસ તો કરો. જે લોકો સાચા વ્યક્તિ હશે એ તમારી પાસે આવશે અને તમે સાચો નહીં માન્ય ભાઈ. મોહિત આવે તો કે એ રવાજો બહુ મોટો થાય ને, એ રવાજો અને કાઢી મૂકવા. મોહિતા સમાજ ની અંદર મોટો થાય ને એ કોઈને ગમતું નથી. શું કામ? કે મોહિતો શિક્ષણ આપે, આરોગ્ય આપે, આ તમારી સુવિધા આપે. નેતા ક્યાં બધા ઘેરા? બસ એમ. નેતા અમને આ કેટલા દીમાં સોલ્યુશન તમે આપશો? તમે કહો અહીંયા હું તમારી આવી કે નહીં આવી, હું છટકી જાય? આ તમારે એક નેતા ફોન ઉપાડતા નથી, અમે ઉપાડવા માટે આવ્યા, સોલ્યુશન કરવા માટે આવ્યા. મારો આખો મવો એ લોકો બધા ઇલાકામાં અમે જઈએ, બરોબર. અમારે એક સારી બાકી નહીં હોય કે અમે સમાજ સેવાનું કામ નહીં કરતા હોય. મેડી મને પાછળ એ લોકોને પાણી ભરાય છે ને, રસ્તો તૂટલો છે અને છોકરા ખાડામાં કડી જાય છે. હા, ગટર ઉભરાતી હતી, પાણી ભરાય છે એટલો. અહીંયા ગટર તો વ્યસ્તા જ નથી, લોકોને સમજી લેજો. હા હા, એક મિનિટ ઉભા રહ્યો, એક મિનિટ ઉભા રહ્યો. ચાલો ઘડીક શાંતિ રાખો ભાઈ. આ કેદી થાય મને કયો? એ લોકો એમ કે કેદી કરવાના છે, ટાઈમ આપો. જો તમે જો આ લોકો કોને પૂછે ખબર? તમને પૂછે. તમને મત આપ્યા ને મોટા ભાઈ જીત એટલે તમને કે, બીજા કોઈને કઈ નો કે, એ મને નો કહે કે. બાકી હું હમણાં કહી દઉં કે 8 દી માં થાય, 15 દી માં થાય, 20 દી માં થાય, ઉઈએ જો. આ લોકો હું મને કયો પછી, બરોબર. તમે એમ કયો કેટલા દિવસમાં થઈ જાય મને કયો, હાલો. એમને એટલે કેટલા દિવસમાં થઈ કયો એટલે કહી દઉં એ પ્રમાણે લોકોને, બરોબર. અને કે રૂબરૂ આવીને અમને જવાબ દો ભાઈ, ફોન માં ન તમારે સાંભળવું ભાઈ. અને એક કામ કરો, તમે છે ને એક રૂબરૂ મળી જાઓ. એટલા સુધી અમે હલશું નહીં. આ ક્યાંથી બધું પાણી આવે છે? હું લાવી દે ઢગલો કરી દેવું. પાણી ક્યાં ઊભી સોસાયટીમાં સરશે? હા યાર, એમ નહીં બેન, આ બધું પાણી આવે ક્યાંથી? કઈ સોસાયટી માંથી આવે? આ માળિયાનું ને શનિદેવનું ને હળવદ હોસ્પિટલનું પાણી આવે છે. ખાલી 5 મિનિટ છે ને ન્યૂઝ હા યાર, નદી નદી અમે બંધ કરી દેવું ને, નદી ઊભી સોસાયટીમાં પાણી સરશે. હા યાર, ભરતભાઈ મોહિત બોલું. આ તમારે આટલું બધું સોલ્યુશન છે એટલે બધી બાવી ભેગી થાય, ઓલા માળિયામાંથી આ બધું પાણી આવે, લોકો મોટા મોટા ખાડા છોકરા ગડી ગયા, તમે જોવો તો કરિયાની અંદર. તમને કહું, આ તમારો ઇલાકો આવે, તમારા ઇલાકાની અંદર મેડીમાંની પાછળ આ છોકરો આખું ગડી ગયો, બરોબર. આ જવાબદારી કોની આવે? એ લોકો મને કહે મોહિતભાઈ તમે 8 દિવસનું કહેતા જાઓ, તમે જવાબદારી લ્યો. હું કઈ એવો નેતા નથી, બરોબર, એવો કઈ પ્રતિનિધિ. મને અમે કેવી જવાબદારી આપીએ મને કયો? જવાબદારી કોણ આપીએ? કે તમે આપીએ કે સાહેબો આપીએ કે? બરોબર. તમે એમ નહીં નાળું લીધું, તમે એક વખત એમ કહી ગયો કેટલા દિવસમાં થઈ જાય, તો આ લોકો એમ નિરાશ તો થાય. ટેન્ડર હું કામ નથી નાખતું મને કયો? ભૂલ કોની છે? એમ નહીં, તમે અહીંયા બધા નેતા હારે જો તમારા ગામમાં યાદ રાખજો, તમને ગામમાં
એમ નહીં, તમને બધા નહીં એટલું તમે કામ કરી ગયો. આ લોકો જોલા બેન કેટલી રાડું પાડે, કેટલું હેરાન થાય ખબર. હાચન છોકરો કરી ગયો તો જ થાય કે નહીં. આપણે એ નથી કરવાનું. આપણે છે ને યાદ રાખજો સોલ્યુશન કરવાનું છે. આ ખાડો પુરાતો હોય, પાણી રોકાતો હોય તો કયો, બરોબર. બાયપાસ એમ નહીં, તમને કહું નાળો કેટલા દિવસમાં કરી દેવો મને કયો. હાલો શિવાભાઈ ના એમ નહીં, આ ચોમાસું આવે ને ભરતભાઈ ત્યારે જ આ સોલ્યુશન હોય. ચોમાસા પેલા આપડા હાવ બધા નવરા છે, સમજી લેજો. બરોબર. હા, આપણે શાંતિથી વાત કરજો. આપણે પ્રતિનિધિ કે વાત કરો. આપણે આપડા કોઈ દા કરવા નથી. બસ કયો ભરતભાઈ, જીજ્ઞાબેન બોલું છું. હા, આનું શું કરવું છે? આજે છોકરો આખું ભરી ગયું. બોલો, આખી સોસાયટી આજે ભેગી થઈ છે, ધણબણાટી બોલાવી છે. હવે બરોબર, એટલે છોકરાને માર નાખવાનું. ધીમે ધીમે એમ જો ભરત ધીમે ધીમે જ વાત કરે છે બેન, એની લાગણી એવી હોય. અહીંયા આવો, રૂબરૂ આવો. ભરતભાઈ ને કે કાપી નાખો, કાપી નાખો ફોન. એનું ટેન્ડર પાસ થાય કે ન થાય તમે આ કરાવો, બરોબર. સાહેબ બરોબર, આ 15 માં કે 20 માં તો હું કામ આવ્યો? તે મને કોઈ રાજકારણમાં જોયો કઈ કે મેં કોઈનો ખેસ પહેરી લીધું હોય, કોઈને મેં કીધું મત આપી દો, કીધું મેં તમને. હું તમારા બધા માટે આવ્યો કે ન આવ્યો? તમે બધા ક્યાં રહ્યો? આટલામાં જ રહ્યો બધા? બધા પાછળ રહ્યો કે ન રહેતા તમે? તો તમારે બધાને સમજવાની જરૂર છે ભાઈ. તમારા આગેવાનને કહેવાય. અને આપડા બધા ભેગા તો થઈએ ગમે ત્યારે મત દેવા. ઢગલો ભેગા કરે આપણને બધા. અહીંયા મીટિંગ કરે, અહીંયા મીટિંગ કરે ને. જો એક કે તમારા પ્રતિનિધિ કોઈ જવાબ આપી ગયો? તમારું સોલ્યુશન તમારી એકતામાં છે, યાદ રાખજો. તમને મનમાં એમ થાય કે આ મારી એકતા, મારે બીજા માટે, મારા પાડોશી માટે, કામલેક્ષરી માટે જીવવું, આ ત્યારે તમારી આ સોલ્યુશન જાય. બાકી તમારા આવા જ નેતા આવશે, અમારી જેવા બધા હીરો બનશે અને એ જ કિચોટ રહે, યાદ રાખજો. અમારે જેવા બધા હીરો બની જાય, બરોબર. કઈક બની નિવેક કરે, કરપ્શન ના ધંધા કરે, ભ્રષ્ટાચાર ના ધંધા જ કરે. હવે તો સુધરો પ્લીઝ. અમારે કઈ યાદ રાખજો, અમારે કયું છે આ બેનું ને કે તમને સમજાવવા માટે અમારી પાસે અઘરું પડે. હવે તમારી જનરેશન આવે એને તો સમજાવો તમે. આ યુવાન સમજી લેજો, આલ્ફાબેટ આવી ગયો. આ જો જેન જી રહ્યા બધા તો એને કીધું કે નાળું બનાવ્યું ને ભાઈ, આવતું નથી નાળું.